મહારાષ્ટ્રમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના વિચારોને ફેલાવતી સ્વાતંત્ર્ય વીર સામાજિક સંસ્થાની અંકલેશ્વર શાખાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અંગેનો કાર્યક્રમ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ માનવ મંદિર સત્સંગ ભવન ખાતે યોજાયો હતો, જેમાં લેખક અક્ષય જોગ, યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીકાંત વાઘ, સંસ્થાના સ્થાપક અધ્યક્ષ શ્રીનિવાસ વિજય કુલકર્ણી, આગેવાન શ્રીકાંત સાંભરે અને મનોજ ભાગવત તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થાની મહારાષ્ટ્રમાં 20 શાખા છે, જ્યારે મહારાષ્ટ્ર બાદ પ્રથમ 21મી શાખાનો અંકલેશ્વરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સંસ્થા સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરના વિચારોને લોકો સુધી પહોંચાડવા કાર્યો કરે છે, જે અંતર્ગત अंकलेश्वर પણ આવનારા સમયમાં વિવિધ કાર્યક્રમો યોજાશે. उद्दिष्ट सामने रख के हमने संस्था जो है 5 साल के 2020 में स्थापन की थी और 2020 से आज तक ये 20 शहरों में इसका शाखा विस्तारण हो गया है। और आज से ये जो श्रीकांत जी सांभरे है, ये जो शाखा प्रमुख है, इन्होंने यहाँ पे लीड लेके खुद यहाँ पर शाखा विस्तारण का जो जिम्मेदारी उन्होंने खुद ली है और आज ओपनिंग हो रहा है। और इसके आगे गुजरात में अंकलेश्वर, उसके बाद और भी नज़दीक जो गाँव है, जो शहर है, वहाँ भी हम हमारे संस्था का जो शाखा है वो विस्तारण का प्रयास करने वाले हैं. धन्यवाद. આ શાખાનું મુખ્ય કાર્ય એ રહેશે કે આપણે વીર સાવરકરના વિચારો જે ઘણા વર્ષોથી હતા અને જે આજે પણ એટલા જ ઉપયોગી છે, એ બધા વિચારો આપણે સમાજ સુધી પહોંચાડીએ અને એનાથી દેશનું અને બધાનું ઉત્થાન થાય, પ્રગતિ થાય, એવી આપણી અપેક્ષા છે.